મોરબીમાં મનપા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાય છે। વન વીક વન રોડ અંતર્ગત દબાણો દૂર કરવામાં આવ્યા છે। નાની કેનાલ રોડ પર આ દબાણ કરવામાં આવ્યા હતા અને તે દબાણોને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા ફરી એકવાર મોરબીની અંદર બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં વન વીક વન રોડ અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઈ છે। સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાયા છે। જગદીશ, મોરબીની અંદર ફરી એકવાર તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। લખમાં મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ સતત બુલડોઝર ફેરવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી થતી હોય છે। ત્યારે આજે નાની વાવડી કેનાલ રોડ પર જે અલગ અલગ દબાણ હતો તેમાં આજે બુલડોઝર સાથે પોલીસ પ્રોટેક્શન સાથે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। જોકે દર બુધવારે થતી આ કામગીરી છે એટલે જે વન વીક વન રોડ અંતર્ગત આ ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે અને મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે બાંધકામો છે તે હટાવવાની કામગીરી ચાલી રહી છે। આ જે નાની વાવડી કેનાલ રોડ છે તે આઇકોનિક રોડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, એટલે હાલ તે રોડ પહોળો કરવાનો છે, એટલે કે પહોળા કરવામાં જે દબાણ નડતા હોય તેને હટાવવાની કામગીરી હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે। લખમાં જી, આભાર જગદીશ।